કાળઝાળ ગરમીમાં છાશ બની સહારો। અમદાવાદમાં અનેક સંસ્થાઓની પહેલ, અનેક જગ્યાએ ઊભા કરાયા છાશ વિતરણ કેન્દ્ર। વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ભર બપોરે કામ અર્થે નીકળતા લોકો છાશ પીને રાહત મેળવી રહ્યા છે। છાશ પીને શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઉપર વધી રહ્યો છે અને આગામી સપ્તાહે પણ રાજ્યમાં અલગ અલગ સ્થળો પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો ગરમીનો જે પારો છે તે 42 ડિગ્રીની આસપાસ રહી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે અને આવા સંજોગોમાં નાગરિકો જે બપોરના સમય નીકળતા હોય તે છાશ પી અને રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો શું અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ જે 4 રસ્તાઓ આવેલા છે ત્યાં આગળ આ છાશના વિતરણ છે તે શરૂ કરવામાં આવ્યા છે અને લાઈન જોઈને આપ અંદાજો લગાવી શકતા હશો કે ગરમીથી રક્ષણ મેળવવા માટે નાગરિકો છાશનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આ એ પ્રકારના લોકો છે જેમની બપોરે બહાર નીકળવું ફરજિયાત હોય છે, પરંતુ ગરમીથી રક્ષણ મેળવવું પણ એટલું જરૂરી હોય છે અને સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન રાખવું એટલું આવશ્યક હોય છે। તેવા સંજોગોમાં જે નાગરિકો છે તે છાશ પી અને ઠંડકનો અહેસાસ અહીંયા આગળ કરતા હોય છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, સ્વાભાવિક રીતે ગરમીનું પ્રમાણ વધારે છે, બપોરે એ જ લોકો જોવા મળતા હોય છે કે જેમને કોઈ કામથી બહાર નીકળવાનું હોય। આપ પોતે છાશ પી રહ્યા છો, ગરમીથી આપ કેવી રીતના રાહત મેળવતા હો? અમે એવું ટ્રાય કરીએ છીએ કે 12 થી 4માં ના નીકળીએ, પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે નીકળવાનું થતું હોય છે તો અમારે નીકળવું જ પડે છે, કારણ કે કમિટમેન્ટના પ્રાયોરિટીઝ એવી હોય છે। અધરવાઇઝ સિનિયર સિટીઝન્સ છે કે યંગ ચાઇલ્ડ છે, એ લોકોએ ના જ નીકળવું જોઈએ અને થોડુંક પ્રોટેક્શન રાખવું જોઈએ। બીજું, એક સામાન્ય નાગરિકે છે ને થોડુંક ઝાડની વાવણી કરવી જોઈએ, જેથી કરીને આ તકલીફ ના પડે, કારણ કે આ બી એક ઇન્ડિકેશન છે પર્યાવરણ પ્રત્યે કે ભાઈ કે આપણે પર્યાવરણને કેવી રીતે સાચવીશું, કારણ કે ઉનાળામાં આપણે ઓલવેઝ છાંયડો શોધતા હોઈએ છીએ। તો આપણે બધાને એક રિક્વેસ્ટ છે કે આપણે એવું કંઈક વાવેતર કંઈક કરીએ। અચ્છા, યુવાનો પણ અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરશું। છાશના કારણે ગરમીથી કેટલી રાહત મળે છે? થોડી ક્ષણો માટે તો થોડાક સમય માટે કેટલી રાહત મળે? આ લોકો જે કામ કરી રહ્યા છે બહુ જ સારું છે, કેમ કે છાશથી આપણા શરીરમાં જે પાણીનું જે અનુકૂળ થવું જોઈએ એ સારું છે અને આ લોકો બહુ જ સારું કામ કરી રહ્યા છે। તમે બપોરે બહાર નીકળવાનું થતું હોય છે તમારે? ના, મારે બહાર નીકળવાનું નથી થતું, પણ હું સ્પેશિયલ આ લોકોની છાશ પીવા આવું છું, કેમ કે મારી ઓફિસ અહીંયા નજીક જ છે, એના માટે આ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે। ગરમીથી રક્ષણ નાગરિકો મેળવતા જોવા મળી રહ્યા છે। હું આપને પૂછવા માંગીશ, સામાન્ય રીતે ગરમીમાં રસ્તા ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે, એ જ લોકો બહાર જોવા મળે છે કે જેમને કોઈ કામથી બહાર જવાનું હોય અથવા મજબૂરી હોય। આપનું શું માનવું છે, ગરમીમાં કયા પ્રકારે છાશ છે જે રક્ષણ આપી રહી છે? ગરમીમાં સારી રીતે રક્ષણ આપે છે, બહુ સારું છે અને અમે આ વર્ષોથી અહીંયા ચાલે છે। તમે બપોરે બહાર નીકળો છો ખરા કે બપોરે બહાર નીકળવાનું ટાળો છો? ના, બપોરે નીકળીએ છીએ અમે। હા, નાગરિકો છે જેમને બહાર નીકળવું ફરજિયાત હોય છે તે લોકો બહાર તો નીકળે છે પોતાના કામથી, પરંતુ છાશથી પણ સહારો તેઓ મેળવી રહ્યા છે ગરમીથી રક્ષણ માટે। અને હજી પણ આગાહી કરવામાં આવી છે, જે રીતના યલો એલર્ટ અલગ અલગ જગ્યા પર આપવામાં આવ્યા છે તેને જોતા અત્યારે દ્રશ્યો આપ જોઈ શકતા હશો અહીંયા આગળ જે રીતના નાના બાળકો અને વાહન ચાલકો છે, મોટા વૃદ્ધ લોકો છે, તે તમામ લોકો ગરમીથી રાહત અલગ અલગ રીતે મેળવવા માટેના પ્રયાસ હાલ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।